માંગરોળ બંદર ઉપર છેલ્લા 6 વર્ષથી દરિયામાંથી પ્લાસ્ટિક લઈ આવવાનું આપણનું એકદમ સારામાં સારું અને અવિરત ચાલતું અભિયાન ચાલુ છે, બરાબર. અમારા માછીમારો દરિયામાંથી નાનામાં નાનું પ્લાસ્ટિકને કિનારે પાછું લઈ આવે અને એનો કિનારા ઉપર નિકાલ કરે છે. આપણી સંસ્થા મહાવીર મચ્છીમાર સહકારી મંડળી તેમજ આપણા નેટફિશ એમ્પિરિયાના માધ્યમથી આ અભિયાનને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રોત્સાહન મળી રહ્યું છે. અમે બોટે આવીએ અને માછીમારોને સમજાવીએ કે ભાઈ આપણે દરિયામાં એક પણ પ્રકારનો પ્લાસ્ટિક નાખવાનું નથી. એમાંની એક વસ્તુ અમે માછીમારોને એવું સમજાવીએ કે ભાઈ તમે જ્યારે ઠંડુ પીતા હોય, બોટમાં જ્યારે આપણે ઠંડુ મગાવતા હોય ત્યારે ઠંડાની સાથે તેઓ માછીમારો પ્લાસ્ટિકના ગ્લાસ પર મગાવતા હોય છે. જે પ્લાસ્ટિકના ગ્લાસ ખાલી કર્યા પછી ત્યાં દરિયામાં જતા હોય છે, ત્યાં ઉપર કચરામાં નખાતા હોય છે. પણ અમે જે તે વખતે દરેક માછીમારોને દરેક બોટોમાં એવું સમજાવતો હોય છે કે ભાઈ તમે આ પ્લાસ્ટિકના ગ્લાસ લેવાનું બંધ કરો અને કાયમી માટે આવા ગ્લાસ છે કે આપણી બોટમાં કાયમી માટે વસાવો, જેથી કરીને એક બોટવાળો એક ટ્રીપમાં છેલ્લા 100 થી 200 ગ્લાસ વાપરતો હોય પ્લાસ્ટિકના, 100 થી 200 ગ્લાસનું પ્લાસ્ટિક દરિયામાં નખાતું બંધ થશે. અને આટલા એક બોટમાં જો આટલું પ્લાસ્ટિક બંધ થતું હોય તો આપણી આટલી બધી બોટો છે, આ દરેક બોટોવાળો જો આપણી પોતપોતાની બોટોમાં આવા ગ્લાસ કાયમી માટે વસાવી લે તો દરિયામાં આપણા હાથે આટલું વધારે પૂરતું પ્લાસ્ટિક જવાનું બંધ થાય અને આપણા દરિયાદેવને આપણે એક રીતે સ્વચ્છ કરી શકીએ અને આ સ્વચ્છતા અભિયાનમાં આપણે એકદમ પૂરતા પ્રમાણમાં સહયોગ આપી શકીએ.